માંડવી ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય બેઠક સોનગઢ ખાતે યોજનાર મોરારી બાપુ રામકથા અંગે યોજવામાં આવી। માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય બેઠક યોજાઈ હતી, જેમાં સોનગઢ ખાતે સંત શિરોમણી મોરારી બાપુની રામકથા તારીખ 8 થી 16 સુધી યોજવાની હોય છે, જે અંગે ચર્ચા કરાઈ હતી। બેઠકમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલે જણાવ્યું હતું કે આજરોજ સુરત જિલ્લાના 3 મંડળો પૈકી માંડવી, માંગરોળ અને માંડવીનગરના મંડળની બેઠક યોજવામાં આવી હતી, જેમાં રામકથા અંગે યોજના બનાવી ત્રણેય મંડળોના લોકોને જાણકારી આપી મોટી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લેવા જણાવ્યું હતું। નમસ્કાર, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માંગરોળ મંડળ, માંડવી મંડળ અને માંડવીનગર મંડળની 3ની સંયુક્ત બેઠકમાં આજે જે સોનગઢ મુકામે તારીખ 8થી મોરારી બાપુની રામકથાનું આયોજન થયું છે, એ બાબતની આજે સંયુક્ત બેઠક કરી લોકોને રામકથાનું રસપાન કરાવવા માટેનું આલેહ કર્યું છે અને ગામે ગામથી બુથ દીઠ યોજના બનાવી, પ્રવાસની યોજના બનાવી સૌ કાર્યકર્તાઓને ત્યાં લઈ જવા માટેનો આલેહ આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે। જય શ્રી રામ। હું ચંદનસિંહ ગોહિલ, સામાજિક કાર્યકર। આજે માંડવી મુકામે માંગરોળ તાલુકો, ઉમરપાડા તાલુકો અને માંડવી તાલુકાના વિવિધ ગામોના સામાજિક કાર્યકર્તાઓની આજે એક મિટિંગ અહીં આયોજન કરવામાં આવી। પૂજ્ય મોરારી બાપુની એક ભવ્ય દિવ્ય શ્રી રામકથાનું આયોજન આગામી સમયે સોનગઢમાં જે થવા જઈ રહ્યું છે, તો ગામે ગામથી મોટી સંખ્યામાં દરેક ગામોથી ધર્મરક્ષા સમિતિ બનાવીને સમાજના લોકો આ કથાની અંદર જોડાય એના માટે આજની આ બેઠક રાખી હતી અને આ બેઠકમાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના અને માંડવીનગરના એમ 4 મંડળ પરથી પ્રમુખ અપેક્ષિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકની અંદર બધાએ ખૂબ જ આગળની યોજના બનાવવાનું નક્કી કર્યું હતું। જય શ્રી રામ। આ પ્રસંગે ગુજરાત હિન્દુ ધર્મ જાગરણ સહાય કાર્યવાહ ચંદનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હિન્દુત્વ બસશે તો જ ધર્મ બસશે। સોનગઢ ખાતે યોજનાર રામકથા એ જનજાતિ અભિયાન છે, જેથી દરેક જન સુધી સમન્વય કરી તમામને કથાનું રસપાન કરાવવા અંગે આહવાન કર્યું હતું। સુરત જિલ્લા સંઘ ચાલક ડોક્ટર ધ્રુવિત ચૌધરી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ધર્મ જાગરણના સહસંયોજક પ્રહલાદસિંહ ખેંગાર, માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, તત્કાલીન માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિન શુકલ તથા 3 મંડળોના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। હમીરસિંહ ચૌહાણ, માંડવી।